કેલિપર્સ વડે એક વિદ્યાર્થી ચોસલાની જાડાઈ માપવાનો પ્રયત્ન કરે છે. એમાં વર્નિયર સ્કેલ, વર્નિયર માપક્રમ ના કાપા 50 કાપા એ મુખ્ય માપક્રમના 49 કાપા બરાબર છે. મુખ્ય માપક્રમ એ મુખ્ય માપક્રમના 49 કાપા બરાબર છે. વર્નિયર સ્કેલનો 0 કાપો એટલે શૂન્ય કાપો જે છે એ 7 અને 7.05 સેન્ટીમીટરની વચ્ચે સેટ થાય છે. 7 અને 7.05 ની વચ્ચે સેટ થાય અને 23મો કાપો એ બંધ બેસતો આવે છે મુખ્ય માપક્રમને. તો આ ચોસલાની જાડાઈ કેટલી? હવે આનું સૂત્ર યાદ રાખજો. પેલા તો આ તફાવત કેટલો આવે? 7 અને 7.05 ની વચ્ચે એટલે તફાવત શું આવે? 7.05 સેન્ટીમીટર ઓછા 7 એટલે 0.05 સેન્ટીમીટર નો તફાવત પડે છે અહીંયા. કારણ કે 7 અને 7.5 ની વચ્ચે જે આપણને ખબર નથી એટલે આટલો ડિફરન્સ હશે એમાં. હવે લઘુત્તમ માપ, વર્નિયરનું લઘુત્તમ માપ, આનું સૂત્ર યાદ રાખો. આનું સૂત્ર છે B-A/B ગુણ્યા M. એટલે વર્નિયર માપક્રમમાંથી મુખ્ય માપક્રમ બાદ ભાગ્યા વર્નિયર માપક્રમ ગુણ્યા આ તફાવત જે આવ્યો આ એનું સૂત્ર છે. તો 50 માઇનસ 49 ભાગ્યા 50 ગુણ્યા 0.05 એટલે કેટલું થશે જુઓ તો 0.001 સેન્ટીમીટર. કારણ કે આ આવશે 1 અને નીચે આવશે ભાગ્યા 50 એટલે પોઈન્ટ કેન્સલ, તો 0.01 ભાગ્યા 0 એટલે ડબલ 0 થઈ જશે. હવે માપન, ચોસલાનું માપન તો જો આપણે તફાવત લાવી દીધું છે એટલે પહેલું મુખ્ય માપનનું વાંચન આપણે 7 થી શરૂ કરવાનું. 7 અને 7.05 ની વચ્ચે હતું એટલે આપણે 7 જ ગણી લેવા, બરોબર. વત્તા એમાં લઘુત્તમ માપ એક કાપાનું મૂલ્ય આટલું થાય તો 23 કાપાનું મૂલ્ય 0.023 થાય. સોરી 0.023. એક કાપાનું મૂલ્ય 0.01 તો 23 કાપાનું કેટલું થાય? તો 0.023. આ ઉમેર દો એટલે જવાબ શું આવે? 7.023 સેન્ટીમીટર ચોસલાની જાડાઈ થાય. તો ઓપ્શનમાં આન્સર જુઓ તો કયો આન્સર હશે? સી. 1 કિલોગ્રામ દડાને 1 કિલોગ્રામ દળનો દડો છે એને ઉધ્વ દિશામાં ફેંકતા એ 3 સેકન્ડમાં જમીન પર પરત ફરે છે. એટલે ઉપર જતા લાગતો સમય કેટલો? 1.5 સેકન્ડ અને નીચે આવતા 1.5 સેકન્ડ એટલે ટોટલ 3 સેકન્ડ થઈ. બીજા દડાને સમક્ષિતિજ સાથે સાઈડના ખૂણે ફેંકતા એ પણ 3 સેકન્ડમાં નીચે આવે છે. તો આને પણ ઉધ્વ દિશામાં જતા 1.5 સેકન્ડ અને નીચે આવતા 1.5 સેકન્ડ. તો બંનેના ઊંચાઈનો ગુણોત્તર, આને પ્રાપ્ત કરેલી ઊંચાઈ અને આને પ્રાપ્ત કરેલી ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય? હવે સમજો. હું પેલા આની ઊંચાઈ લખું. h2 બરાબર શું લખાશે? v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપન 2g. અને આના માટે ઊંચાઈ હું લખું h1 તો એ થશે 1/2 gt સ્ક્વેર અચળ પ્રવેગી ગતિના સમીકરણ પર. હવે આને પણ હું ટી માં ફેરવી નાખું તો જો h2 બરાબર હવે પ્રક્ષેપ ગતિમાં સમયનું સૂત્ર શું? v0 sin સ્ક્વેર થીટા અપન g સ્ક્વેર. હવે જો નીચે g હતો ને g સ્ક્વેર કરો એટલે g વડે ગુણી નાખો અને નીચે 2 તો હતા જ તો આ શું થયો? t એટલે 1/2 gt સ્ક્વેર. આ t સ્ક્વેર થઈ ગયો. v0 sin થીટા અપન g એટલે પ્રક્ષેપ ગતિનો t. તો બંનેના સૂત્ર સરખા આયા તો h1 અપન h2 1/2 gt સ્ક્વેર. તમે ગમે તે મૂકો એટલે એક જેમ એક. આન્સર શું આવશે? સી. જો આગળની રકમ શું આપી છે? એક કણના x યામ 5t માઇનસ 2t સ્ક્વેર અને y યામ 10t છે. તો 20 સેકન્ડ પછી એનો પ્રવેગ. હવે પ્રવેગ લાવવા માટે પહેલા વેગ લાવો. તો વેગ એટલે અંતરનો સમયની સાપેક્ષે વિકલન. આનું વિકલન કરો. t નું t ની સાપેક્ષે 1 એટલે 5 અને આમાં t નું વિકલન t ની સાપેક્ષે એટલે ઘાત આગળ જાય 4t. અહીંયા જો t ની સાપેક્ષે વિકલન એટલે 10. વેગ આવી ગયો. પ્રવેગ લાવવો હોય તો પ્રવેગનો x ઘટક એટલે આમાં તો સમય છે ને એટલે 0 તો -4 t નું t ની સાપેક્ષે 1. પ્રવેગનો y ઘટક તો અહીંયા 0 કારણ કે આમાં સમય નથી. તો પ્રવેગ
પ્રવેગ એ બરાબર AXI કેપ વત્તા AYJ કેપ, તો -4 I કેપ વત્તા 0J કેપ, મતલબ જવાબ શું આવે? -4. એટલે આન્સર -4 આવશે. જો આગળ રકમ શું આપી છે? એક સમતલ રસ્તા પર એક સાયકલ સવાર 3 મીટર ત્રિજ્યાનો શાર્પ ટર્ન લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.2 છે. તો કેટલી ઝડપથી ટર્ન લે? એની મહત્તમ ઝડપ કેટલી કે જેથી એ સરકશે નહીં? હવે સરકે નહીં માટે શરત શું? સમક્ષિતિજ રસ્તા માટે તો મહત્તમ ઝડપ બરાબર √μs rg. ચલો μs કેટલા? તો 0.2, r કેટલા? 3 અને g બરાબર 10. તો 0.2 ગુણ્યા 10 કરો એટલે 2 થઈ જાય, 3 ગુણ્યા 6 એટલે √6, અને આ 2.45 v મેક્સિમમ ઝડપ આવે મીટર પ્રતિ સેકન્ડ. હવે ઓપ્શનમાં જવાબ જો કિલોમીટર પ્રતિ કલાકમાં આપી છે, તો આને કિલોમીટર પ્રતિ કલાકમાં કરીએ તો 3600 મીટર અને સેકન્ડનું કિલોમીટર ને કલાકમાં કરવાનું છે. 3600 ભાગે 1000. હવે શું થશે? જુઓ તો આ કેન્સલ, ઉલટું કરવાનું. મીટર કલાક છે ઉપર લખે ને મીટર નીચે લખે, મેં કિલોમીટર ને કલાકમાં ઊંધું ફેરવ્યું. હવે શું થાય? તો 2.45 અને આ 36 ભાગ્યા 10 એટલે 3.6. હવે આને પણ હું 3 ધારીશ ને આને 3 ધારીશ એટલે 3 તારી 9 એટલે લગભગ 9 જેટલો જવાબ આવશે કિલોમીટર પર અવર. એટલે આન્સર નંબર C આવશે. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? એક લીસા સમક્ષિતિ ટેબલ પર આ રીતે ટેબલ છે, એના પર રાખેલી ખીલી પર આ રીતે ખીલી છે, એ ખીલીના છેડે બાંધેલી દોરી સાથે બાંધેલો એમ દરનો પદાર્થ એની આજુબાજુ વર્તુળાકાર સમતલમાં v ઝડપથી ભ્રમણ કરે છે. તો એના કેન્દ્ર તરફ લાગતું બળ. હવે સમજો તો જ્યારે આ પદાર્થ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે ત્યારે આ દોરીમાં તણાવ ઉત્પન્ન થાય, કેન્દ્રગામી બળ, અને તણાવ બળ એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. એટલે આન્સર નંબર T જ આવશે. કેન્દ્રગામી બળ એટલે તણાવ બળ. તો આન્સર શું આવે? T. જો આગળનો ક્વેશ્ચન શું છે? અચળ પાવર ધરાવતા એક મશીન વડે પદાર્થ એક જ દિશામાં ગતિ કરે છે, તો એ પદાર્થનું સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. હવે જો અચળ પાવર માટે પાવર P બરાબર F × V. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ લાવવાનો, સ્થાનાંતર સમય આવવો જોઈએ. તો જો F બરાબર પાવર, આ તો અચળ છે એટલે આના બરાબર અચળ લખી શકાય. આગળ જોઈએ હવે તો F બરાબર ma અને વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આપણે અંતર અને સમયનો આલેખ લાવવાનો છે એટલે ફરી અંતરમાં ફેરવો તો પ્રવેગ બરાબર અંતર ભાગ્યા સમયનો વર્ગ, અંતર ભાગ્યા સમય બરાબર અચળ, કારણ કે પાવર તો અચળ છે. તો S/T³ બરાબર અચળ, કારણ કે દર તો અચળ જ હોય. તો હવે અંતર અને સમયનો આલેખ એટલે S ચલે છે T³, આનું ઉપર લાવી દો અને આ બે કાઢ નાખો એટલે વર્ગમૂળ થઈ જાય. હવે આ આલેખ કેવો બને સમજો. તો આ કેવું છે? y ચલે છે x². તો આ પરવલયનું સમીકરણ છે. પરવલય આલેખ કેવો આવે જુઓ તો y ને અનુલક્ષીને વક્ર આવે પરવલય, કારણ કે આ 2 છે ને આ 3/2 એટલે 1.5 છે, એટલે s ને અનુલક્ષીને, s અને t નો આલેખ હોય તો s ને અનુલક્ષીને વક્ર આવે એટલે પરવલય આલેખ આવે. એટલે આન્સર નંબર કયો આવશે? D. જો આગળ રકમ શું આપી છે? m દર અને l લંબાઈનો એક સળિયો, m દર અને l લંબાઈનો એક સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરે છે અથવા ધ્રુવણ કરે છે. હવે આ સળિયાના બંને છેડે m/3 દળના કણો લગાડેલા હોય અથવા કણો આવેલા હોય m/3. તો હવે આ સળિયો કેટલા કોણીય ઝડપથી ધ્રુવણ કરશે તો ભ્રમણ કરશે? તો અહીંયા છે ને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. કોણીય વેગમાન L બરાબર I ઓમેગા, તો I ઓમેગા. ચલો તો I એટલે જડત્વની ચાકમાં તારે સળિયાની એકલાની જ આવે, અહીંયા સળિયો એકલો છે એટલે 1/2 ml², અને ઓમેગા એટલે ઓમેગા 1 એટલે ઓમેગા. ચલો હવે અહીંયા જડત્વની ચાકમાં તારું સળિયાની તો આવશે જ 1/12 ml² વત્તા પાછા આ m દરના જે કણો છે એની આવશે. તો એક કણની જડત્વની ચાક માત્ર લખું છું. આ લંબાઈ કેટલી? અક્ષથી આની લંબાઈ L/2 એટલે mr². એટલે એક કણની જડત્વની ચાક માત્ર mr². એવા બે કણ છે તો બીજાની પણ એટલી જ થાય, અને ઇન્ટુ આ જડત્વની ચાક માત્ર ઓમેગા કેટલો? ઓમેગા ડેશ, જે આપણે શોધવાનો છે. ચલો 1/12 ml² ઓમેગા. હવે અહીંયા તમે જોજો તો 1/12 ml² કોમન કાઢી લઈએ તો અહીંયા શું વધ્યું? 1. અહીંયા 1/12 ml², તો જો 2 નો વર્ગ 4,
2 નો વર્ગ 4 અને 3 12 એટલે નીચે 12 કોમન નીકળી ગયા, ml સ્ક્વેર કોમન નીકળી ગયા એટલે 2 વધ્યા ઓમેગા ડેશ. તો 1/12 ml સ્ક્વેર કેન્સલ, તો ઓમેગા ડેશ બરાબર આ 3 નીચે જાય એટલે ઓમેગા બાય 3. એટલે આન્સર શું આવે જો તો ઓપ્શનમાં, તો આન્સર નંબર એ આવશે, તો 1 આવશે. જો આગળની રકમ શું આપી છે, 3 kg દર 3 કિલોગ્રામ દર નો એક ઘન ગોરો તથા 0.2 મીટર ત્રિજ્યાનો એક ગોરો 7 મીટર ઊંચાઈના એક ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. તો એની ચાક ગતિ ઉર્જા કેટલી થાય? હવે આપણને ખબર છે કે કોઈ આ ઢાળ છે, ઢાળ પરથી કોઈ ગોરો સરક્યા વિના ગબડતો હોય તો ઢાળના તળિયાનો વેગ કેટલો અને ચાક ગતિ ઉર્જા. તો હું ડાયરેક્ટ સીધી ચાક ગતિ ઉર્જાનું સૂત્ર લખીશ, 1/2 mv સ્ક્વેર k સ્ક્વેર અપોન r સ્ક્વેર. હવે ધ્યાન આપો, ઢાળના તળિયે ગોળાનો વેગ જ્યાં સરક્યા વિના ગબડતા પદાર્થનો વેગ v સ્ક્વેર એટલે 2gh 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર. અને k સ્ક્વેર અપોન r સ્ક્વેર કેટલા થાય? તો એ પણ યાદ રાખો, નક્કર ગોરો છે એટલે 2/5 k સ્ક્વેર અપોન r સ્ક્વેર થાય. ચલો તો આ કિંમત બધી અહીંયા મૂકી દઈશું, તો kr બરાબર 1/2 m v સ્ક્વેર ની જગ્યાએ 2gh 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર અને ઇન્ટુ k સ્ક્વેર અપોન r સ્ક્વેર. ચલો હવે કિંમતો મૂકી દઈએ, 1/2 m બરાબર 3 kg, 2 g એટલે 10, h બરાબર 7, 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર 2/5 અને અહીંયા 2/5. ચલો હવે આને સાદુરૂપ આપીએ તો કે શું થશે, અહીંયા જો આ 2 કેન્સલ, 5 ઇન્ટુ એટલે 2 થઈ જશે, તો 3 દુ 6 દુ 12 ગુણ્યા 7 અને અહીંયા કેટલા આવશે, તો 5 નો લસા 5 2 7 7 ભાગ્યા 5, તો 7 7 કેન્સલ ને 5 ઉપર જાય એટલે 12 ગુણ્યા 5 એટલે 60 જવાબ આવશે. એટલે આન્સર 60 આવશે. જો આગળની રકમ શું આપી છે, પૃથ્વીને m દર અને r ત્રિજ્યાનો એક ઘન ગોરો ધારો. હવે પૃથ્વીથી d ઊંડાઈએ, સપાટીથી d ઊંડાઈએ અને h ઊંચાઈ ગુરુત્વાકર્ષણ સમાન છે જે g/4 છે. તો h પણ d નો ગુણોત્તર. હવે એક કામ કરો, d ઊંડાઈએ ગુરુત્વપ્રવેગ અને h ઊંચાઈએ શું લખાય, તો h ઊંચાઈ ગુરુત્વપ્રવેગ gh બરાબર g અપન 1 માઇનસ 1 પ્લસ h અપન r નો વર્ગ. હવે આ ગુરુત્વપ્રવેગ કેટલો છે, h ઊંચાઈ અને g ઊંડાઈએ d ઊંડાઈએ g/4, અહીંયા g 1 પ્લસ h અપન r નો વર્ગ, g કેન્સલ. હવે જો અહીંયા તો 1 પ્લસ h અપન r નો વર્ગ બરાબર 4, તો 1 પ્લસ h અપન r વર્ગકારનો કુલ વર્ગમૂળ થઈ જાય એટલે 2, તો h અપન r બરાબર 2 માંથી 1 જાય તો 1. ચલો આ બાજુ d ઊંડાઈ ગુરુત્વપ્રવેગ તો શું લખાય, g કૌંસમાં 1 માઇનસ d અપન r નો d અપન r. હવે કેટલો છે, g/4, g 1 માઇનસ d અપન r, તો g કેન્સલ. હવે અહીંયા શું થશે, તો d અપન r આ બદલાવો, તો આ બાજુ હવે 1 માઇનસ 1/4 લસા લઈ લો તો 3/4. હવે આ બેનો ગુણોત્તર, તો h અપન d નો ગુણોત્તર એટલે h ના છેદમાં d, તો 1 ના છેદમાં 3/4 એટલે 4/3. તો આન્સર શું આવશે, 4/3. એટલે ઓપ્શનમાં જુઓ શું આન્સર આવશે, બી. પૃથ્વીની આસપાસ 3 આરી કક્ષામાં ભ્રમણ કરતા m દરનો ઉપગ્રહ ને 9 આરી કક્ષાની ત્રિજ્યામાં લઈ જવા માટે જરૂરી ઉર્જા. હવે જો કુલ ઉર્જાનું સૂત્ર શું, r ત્રિજ્યાની કક્ષામાં કુલ ઉર્જાનું સૂત્ર આવે E બરાબર મૂલ્ય લખીશ હું એટલે g પૃથ્વીનું દર ઉપગ્રહનું દર અપન 2r. આ કુલ ઉર્જાનું સૂત્ર છે. તો કુલ ઉર્જામાં કેટલો ફેરફાર થાય, કુલ ઉર્જામાં થતો ફેરફાર એટલી ઉર્જા તમારે આપવી પડે. ચલો તો 9 આરી કક્ષામાં ઉર્જા કેટલી, તો g m ઉપગ્રહનું દર અપન 2 અને 9 આરી કક્ષામાં એટલે અંતર 9 આરી. ચલો પછી 3 આરીમાં g m અપન 2 3 આરી શું થશે, તો g m અપન અહીંયા શું કરીશું, તો 3 દુ 6 કોમન કાઢીશું, 6 આરી કોમન કાઢી લો. એક કામ કરો, અહીંયા 2 આરી જ કોમન કાઢો, અહીંયા વધ્યું 1/9 માઇનસ 1/3. ચલો તો g m અપન 2 આરી. આનો લસા લો તો 9 નો લસા, તો અહીંયા 3 એટલે 1 માઇનસ 3 એટલે કેટલા આવશે, 2. g m અપન 2 આરી અને અહીંયા 2 અપન 9 માઇનસ માં આવશે, મૂલ્ય જ ધારવાનું છે, બે કેન્સલ. તો શું આન્સર આવ્યો, g m અપન 9 આરી. એટલે આન્સર શું આવે જો તો ઓપ્શનમાં, તો ડી આન્સર આવશે.
GMEM upon 9 આવી. પૃથ્વીની સપાટીથી 1 કિલોમીટર ઊંચે અને ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ સમાન હોય તો ડી નું મૂલ્ય કેટલું થાય? હવે જો ઊંચાઈ કેટલી આપી છે 1 કિલોમીટર, તો ડી કેટલી ઊંડાઈએ હોય તો ગુરુત્વ પ્રવેગ સમાન થાય? તો ઊંચાઈ નો ઊંડાઈનો સંબંધ કેવો આવે? જો ઊંચાઈ નો ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ સમાન. સૂત્ર લખી દો અહીંયા, G કૌંસમાં 1 - 2h upon RE, અને અહીંયા G કૌંસમાં 1 - D upon R. G કેન્સલ. ચાલો હવે અહીંયા શું કરીશું? તો 1 - 2, h ની કિંમત 1 છે એટલે upon R, અને અહીંયા 1 - D upon R, તો 1 કેન્સલ થઈ જાય, તો D upon R બરાબર 2 upon R. R કેન્સલ, તો D બરાબર 2 કિલોમીટર આવે. એટલે આન્સર શું આવે જો ઓપ્શનમાં? તો આન્સર શું આવશે? સી. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? એક ગોળાકાર વસ્તુનો બલ્ક મોડ્યુલસ બી છે, બીટા છે, અને તેના પર નિયમિત દબાણ P હોય તો તેની ત્રિજ્યામાં થતો આંશિક ઘટાડો. હવે પહેલા તો યાદ રાખો, ગોળાકાર વસ્તુનું કદ શું લખાય? તો 4/3 પાઈ r ક્યુબ. હવે કદમાં થતો ફેરફાર તો ડેલ્ટા V upon V, ત્રુટીનો નિયમ. તો આ તો અચર છે એટલે એને ગણવાનું જ નહીં. ત્રુટીમાં શું આવે? ઘાત આગળ ડેલ્ટા R upon R. ડેલ્ટા V upon V ની જગ્યાએ તમે 3 ડેલ્ટા R upon R લખી શકો. હવે બલ્ક મોડ્યુલસ બરાબર બલ્ક મોડ્યુલસ નું સૂત્ર શું? બીટા બરાબર -P upon ડેલ્ટા V upon V. ડેલ્ટા V upon V ની જગ્યાએ હું લખી દઈશ -P upon 3 ડેલ્ટા R upon R. તો ત્રિજ્યામાં થતો આંશિક ઘટાડો, તો એક કામ કરો, ડેલ્ટા R upon આમ લઈ લો, બીટા આમ લાવો, એટલે માઇનસ ડેલ્ટા R upon R એ આમ ઉપર ગયું અને બીટા નીચે આવ્યો, તો P upon 3P, 3 બીટા. આવું આન્સર આવશે. અને માટે આન્સર શું આવે જુઓ તો ઓપ્શનમાં શું લખેલું છે? તો સી. તો આગળનો ક્વેશ્ચન શું આપે છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દિવાલ અનુક્રમે K1 અને K2 ઉષ્મા વાહકતા ધરાવતા ડી લંબાઈના દ્રવ્યની બનેલી છે. તો ડાબી બાજુ જમણી બાજુની સમતુલ્ય ઉષ્મા વાહકતા. સમતુલ્ય જો આકૃતિમાં તમે જોઈ શકો છો, સમતુલ્ય ઉષ્મા વાહકતા, આનું સૂત્ર શું સમતુલ્ય ઉષ્મા વાહકતાનું? તો જો યાદ કરો, આવું સૂત્ર છે KI upon સિગ્મા AI. કેટલા બ્લોક છે? તો K1 ના 3 છે ને K2 ના 3 છે. એટલે અહીંયા પેલા જો K1 A1 આવા કેટલા છે? આડછેદનું ક્ષેત્રફળ બધા માટે સરખું, એટલે આપણે એ જ લખીશું. ચલો પછી બીજો કયો છે? K2 A, પછી K1 A, પછી K2 A, પછી K1 A, અને પછી K2 A. તો 3 K1 વાળા થઈ ગયા. જુઓ તો આકૃતિમાં પહેલો K1, પછી બીજો K2, પછી ત્રીજો K1, ચોથો K2, પછી પાંચમો K1, પછી K2. તો તમે 3 K1 ને 3 K2 વાળા છેદમાં AI એટલે 6 વખત એ 6 બ્લોકનું ક્ષેત્રફળ સમાન છે એટલે 6 છે. તો એ કોમન કાઢો, અહીંયાથી એ કોમન કાઢી લેશો અને ઉપર નીચે ઉડી જશે. હવે જો K1 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 એટલે 3 વખત K1, અને K2 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 એટલે 3 વખત K2. તો 3 કોમન કાઢી લીધા, નીચે 6, 3 2 6 એટલે K1 પ્લસ K2/2. એટલે સમતુલ્ય ઉષ્મા વાહકતા આવી થશે. એટલે આન્સર શું આવશે જુઓ તો આન્સર આવશે આન્સર એ. અહીંયા આગળનો ક્વેશ્ચન શું આપ્યો છે? આકૃતિમાં એક યુ ટ્યુબ છે. આ યુ ટ્યુબમાં અંશતઃ અહીંયા પાણી ભરેલું છે, અંશતઃ પાણી ભરેલું છે. આટલાથી આટલા ભાગમાં રકમમાં થોડી ભૂલ છે એટલે અહીંયા ધ્યાન આપજો. હવે શું લખ્યું છે? કોઈ એક ભૂજામાં તેલ રેડવામાં આવે, તમે અહીંયા તેલ રેડી કીધું, રો ઓઇલ, તેલ અહીંયા ભર્યું. તેલ રેડો એટલે એના લીધે આ પાણી નીચે આવશે. ધારો કે આટલું નીચે આવ્યું, તો અહીંયા કેટલું ઉપર જાય છે? આટલું. અહીંયાથી જેટલું નીચે આવશે આ તેલના કારણે પાણી આટલું અહીંયા હતું ને અહીંયા આવ્યું, તો આટલું પાણી ઉપર જશે. તો રકમમાં લખ્યું છે કે પાણીની સપાટી મૂળ સપાટીથી 65 મિલીમીટર જેટલી ઉપર જાય છે. એટલે આ ભાગમાં પાણી થઈ ગયું. અને જો અહીંયાથી બરોબર, તો આ બધું પાણીનો ભાગ થઈ ગયો. હવે રકમમાં લખ્યું છે કે ઓઇલની મૂળ સપાટી અને પાણીની મૂળ સપાટી વચ્ચેનું અંતર એટલે આ 10 મિલીમીટર છે. તો
તો આ ઓઇલની ઘનતા શોધો. ચલો તો જોઈએ આપણે ફરીથી જુઓ એકવાર. અહીંયા પેલા આટલા આ લેવલ સુધી પાણી હતું, તમે અહીંયા ઓઇલ રેડ્યું એટલે આટલું પાણી નીચે ગયું, અહીંયાથી એટલું ઉપર ગયું. તો રકમમાં લખ્યું છે કે પાણી એ મૂળ સપાટીથી 65 મિલીમીટર ઉપર જાય છે. હવે પાણી અને ઓઇલની સપાટી વચ્ચેનું અંતર 10 મિલીમીટર છે, તો ઓઇલની ઘનતા શોધો. તો અહીંયા આપણે એક કામ કરો, આ ઓઇલ અને પાણીને જુદી પાડતી સપાટી આગળ બે બિંદુ લઈ લઈએ, એ અને બી. આ બે બિંદુ ધારી લીધા, એ અને બી બિંદુ ધારી લીધા. ચલો, એ પાસે દબાણ, પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ, એટલે એ પાસે દબાણ ને બી પાસે દબાણ સરખું જ હશે, સરખી ઊંચાઈએ છે. એટલે ચલો, એ પાસે દબાણ કેટલું? તો એ પાસે દબાણ આ ઓઇલ વડે જ લાગશે. તો રો ઓઇલ જી અને એચ, ઊંચાઈ કેટલી લખશો? તો જો આ આટલાથી આટલી ઊંચાઈ આ 65 થાય, એટલે 65 જેટલું પાણી નીચે આવ્યું, અહીંયા 65 જેટલું ઉપર ગયું, એટલે ટોટલ 65 ને 10, એટલે ટોટલ ઊંચાઈ 65 વત્તા 10 મિલીમીટર. ચલો, આ બાજુ બી પાસે હવે અહીંયા દબાણ કેટલું? તો આટલું, આ જે પાણી છે એટલું. તો રો પાણી જી અને એચ, તો 65 વત્તા 65. તો બીજું એક દબાણ પણ તમે લખી શકો, અહીંયા હવાનું દબાણ, અહીંયા હવાનું દબાણ, મતલબ વાતાવરણનું દબાણ. પણ વાતાવરણનું દબાણ બંને બાજુ આવે એટલે કેન્સલ થઈ જાય, એટલે ના લખો તો પણ ચાલે. ચલો, તો આ કેટલું થયું? જો જી કેન્સલ, રો 0, 65 એટલે 130, 10 એટલે 140. આ બાજુ 65 ને 65 એટલે 130, એટલે 130 રો ડબલ્યુ. તો ઓઇલની ઘનતા બરાબર 130 ભાગે 140 ગુણ્યા પાણીની ઘનતા આપણને ખબર છે 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અને જો મિલીમીટરમાં છે તો આ મિલીમીટરમાં, એટલે મિલીમીટર કેન્સલ થઈ જાય. ચલો, આનો ગુણોત્તર કેટલો થશે? રો ઓઇલ બરાબર 0.928 અને ગુણ્યા 10³ એટલે 928 ગુણ્યા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આવો આન્સર આવશે ઓઇલનો. કારણ કે 3 ઘાત છે એટલે પોઈન્ટ આમ ખસી જશે. એટલે ઓપ્શનમાં જુઓ તો આન્સર શું આવે? ઓપ્શનમાં આન્સર સી આવશે. પી કૌંસમાં વી માઇનસ બી બરાબર આરટી સમીકરણનું પાલન કરતા એક મોલ વાયુને P1 V1 થી P2 V2, એટલે અહીંયા એનું દબાણ અને કદ P1 V1 છે, એમાંથી P2 V2 અવસ્થા સુધી વિસ્તારવામાં આવે છે. તો અને સુરેખા વડે દર્શાવી શકાય છે. તો આ પ્રક્રિયામાં વાયુ વડે થતું કાર્ય શોધો. આ પ્રક્રિયામાં કેટલું કાર્ય થયું એ આપણે શોધવાનું છે. હવે તમને જો P વિરુદ્ધ V નો આલેખ માં વાયુ વડે થતું કાર્ય નક્કી કરવું હોય તો આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, વાયુ દ્વારા થતું કાર્ય, તો આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. હવે સમજજો બરોબર. આને આપણે શું કહીશું? P1, આને શું કહીશું? P2, આને શું કહેવાય? V1 અને આને V2. હવે આ ભાગનું ક્ષેત્રફળ લાવવું હોય તેનું સૂત્ર તમને ખબર જ છે. આ ભાગનું ક્ષેત્રફળ કેવી રીતે લવાય? ડાયરેક્ટ સૂત્ર આપણને ખબર છે. કાર્ય W બરાબર આ બાજુ અને આ બાજુનો સરવાળો, એટલે P2 અને P1 નો સરવાળો, એટલે 1/2 પાયો, એટલે P2 P1 નો સરવાળો અને ગુણ્યા વેદ. એટલે હું પેલા વેદ લઈ લીધો, વેદમાં આ બેનો સરવાળો કરવાનો, નીચે આ ભાગની બાદબાકી V2 માઇનસ V1. તમે અલગ અલગ ભાગ, એટલે આ ત્રિકોણ લેશો અને પછી આ ચોરસ લેશો, લંબચોરસ, તો પણ જવાબ આટલો જ આવશે. શું કરવાનું છે? જો અહીંયા કાર્ય શોધવા માટે આ બે જે ભાગ છે એનો સરવાળો અને આની બાદબાકી, આ રીતે કાર્ય મળે. એટલે જો આન્સર શું આવશે? ઓપ્શનમાં જુઓ તો ઓપ્શનમાં આન્સર આવશે બી. જો આગળ રકમ શું આપી છે? ટી તાપમાને 2 મોલ ઓક્સિજન અને 4 મોલ આર્ગન નો એક વાયુ બનેલો છે, મિશ્રણનો બનેલો છે. જો આંદોલિત ગતિએ અવગણવામાં આવે તો તંત્રની યાંત્રિક ઉર્જા શું થાય? હવે જો યાંત્રિક ઉર્જા માટેનું સૂત્ર મ્યુ F/2 RT આવું થાય. હવે અહીંયા આંતરિક ઉર્જામાં કયા કયા વાયુનું મિશ્રણ છે? ઓક્સિજન અને આર્ગન. ઓક્સિજન માટે શું લખાશે? તો મ્યુ F/2 RT. હવે 2 મિનિટ ધ્યાન આપજો. ઓક્સિજનનો મોલ જથ્થો 2 મોલ આપ્યો છે અને ઓક્સિજન એ દ્વિપરિમાણિક વાયુ છે.
O2 દ્વિપરિમાણિક વાયુ અને આંદોલિત ગતિ મતલબ દોલન ગતિ ધ્યાનમાં નથી લેવાની અને માટે મુક્તાનાંશ કેટલા થાય 5 ખાલી રેખીય ગતિ અને ચાક ગતિ 2 જ આવે દોલન ગતિ આવશે નહીં એટલે મુક્તાનાંશ ઓક્સિજન માટે 5 થાય ચલો એ જ રીતે આ બાજુ આર્ગન માટે મૂળ જથ્થો 4 આપ્યો છે પછી F કેટલો લેવાનો તો આર્ગન એક પરમાણિક વાયુ છે એટલે મુક્તાનાંશ 3 થાય એટલે 3/2 RT ચલો તો આ બે કેન્સલ અહીંયા ઉપર 4 નીચે 2 એટલે 2 આવશે તો 5 RT વત્તા અહીંયા 6 RT એટલે 11 RT આન્સર શું આવશે જુઓ તો ઓપ્શનમાં તો આ આન્સર નંબર સી જો આગળ રકમ શું આપી છે એક વાયુનું તાપમાન 30 થી વધારી 90 કરવામાં આવે તો એની RMS ઝડપમાં થતો પ્રતિશત વધારો તો જો 30 ડિગ્રી છે એમાં આપણે કેલ્વિનમાં ફેરવીએ પહેલા તો 273 ઉમેરો તો કેટલું થાય 303 કેલ્વિન અને આમાં તમે 273 ઉમેરો તો કેલ્વિનમાં કેટલું થાય 363 કેલ્વિન હવે RMS ઝડપનો પ્રતિશત ફેરફાર એટલે RMS ઝડપનું તાપમાન સાથેનો સંબંધ શું લખીએ છીએ આપણે √T તો Vrms1 2/Vrms1 પ્રતિશત માટે પેલા ગુણોત્તર લઈ લો તો અહીંયા ગુણોત્તર શું લખાય T2/T1 સમપ્રમાણનો સંબંધ ચલો T2 √363 ભાગ્યા 303 તો Vrms2/Vrms1 હવે જો ખાલી એક રીત બતાવી દો આનું વર્ગમૂળ આશરે અંદાજિત કેમનું લેવાનું તો 19 નું વર્ગમૂળ ખબર છે 324 20 નું વર્ગમૂળ 400 તો આ 363 અહીંયા આવે લગભગ કિંમત અહીંયા આવે એટલે 19.5 જેવું આવે 19.5 અને આની તમે શોધો તો લગભગ 17 જેવું આવે 17 પોઈન્ટ જે આવતું હોય સમથિંગ આવે ચલો હવે એક કામ કરો એટલે 303 નું વર્ગમૂળ લઈ લો તો 17 એટલે 18 ની આસપાસ આવે ચલો હવે આ બેનું શું કરીશું પ્રતિશત ફેરફાર માટે V2 - V1/V1 ગુણ્યા 100 આ પ્રતિશત ફેરફાર ડેલ્ટા V/V RMS ઝડપ તો આમાં 19.5 ઓછા એટલે 19 ઓછા 17 હું 19 જ લઈ લઉં છું આમ 19 ઓછા 17 ભાગ્યા 17 અને ગુણ્યા 100 બરોબર તો આ કેટલા થાય 2/17 ગુણ્યા 100 હવે આને 17 ની જગ્યાએ 20 લઈ લો 2/20 ગુણ્યા 100 અથવા તો તમારે ભાગાકાર કરવો પડે અને 2/20 એટલે 10.1 ગુણ્યા 100 એટલે 10% આવે તો ઓપ્શનમાં આન્સર શું આપે જુઓ તો આન્સર નંબર કયો આવશે બી 10%. જો હવે રકમ શું આપી છે એક કણ રેખીય સરળ આવર્ત ગતિ કરે છે તેનો કંપ વિસ્તાર 3 સેન્ટીમીટર છે અને મધ્યમાન સ્થાનેથી તેનું એટલે નિયત બિંદુથી તેનું સ્થળાંતર 2 સેન્ટીમીટર છે જ્યારે તેનો રેખીય પ્રવેગ એના વેગ જેટલો હોય તો એ કણનો સરળ આવર્ત ગતિ માટેનો આવર્તકાળ કેટલો થાય આ આપણે શોધવાનું છે બરોબર ચલો તો જોઈએ આપણે પ્રવેગનું સૂત્ર શું થાય પ્રવેગ એ બરાબર તો પ્રવેગનું સૂત્ર ω²x અને વેગનું સૂત્ર શું ω √a² - x². પ્રવેગ અને વેગના સૂત્ર સરળ આવર્ત ગતિ માટે જો તમને ખબર હોય તો તમે આ ડાયરેક્ટ વ્યવસ્થિત લખી શકો ચલો હવે ω એક કેન્સલ તો ω(x) વર્ગમૂળમાં a² - x². અહીંયા હું ω ની જગ્યાએ 2π/T લખી દઉં એક કામ કરો વર્ગમૂળ કરી નાખો એટલે ω²x બરાબર a² - x². જો આ વર્ગમૂળ કાઢ્યું એટલે વર્ગ થઈ ગયો આ નીચે લાવી દો તો ω² બરાબર a² - x²/x². તો ω² બરાબર હવે એક કામ કરો a² ની કિંમત એટલે 3 નો વર્ગ 9 x ની કિંમત એટલે 2 નો વર્ગ 4 નીચે 2 નો વર્ગ 4 તો ω² બરાબર 9 માંથી 4 જાય તો 5 નીચે 4 વર્ગ કરી નાખો તો વર્ગમૂળમાં 5/2 5 નું વર્ગમૂળ અને 4 નું વર્ગમૂળ ચલો ω બરાબર 2π/T વર્ગમૂળમાં 5/2 તો 2 ગુણાકારમાં T √5 નીચે T ઉપર તો T બરાબર 4π/√5 સેકન્ડ એટલે આન્સર શું આવે જુઓ તો ઓપ્શનમાં તો આન્સર કયો આવશે 4π/√5 એટલે બી આન્સર આવશે. એક નક્કર ભોયતરિયા પર આ રીતે નક્કર એક ભોયતરિયું છે એના પર 1 મીટર લંબાઈનો એક સળિયો છે એને શિરોલંબ રીતે આ રીતે છોડવામાં આવે છે. હવે ઓસિલોસ્કોપ વડે આના પર છોડવામાં આવે તો ઓસિલોસ્કોપ વડે એવું નોંધવામાં આવ્યું છે કે સળિયામાં 1.2 કિલોહર્ટ્ઝ આવૃત્તિનું સંગત તરંગ ઉત્પન્ન થાય છે. તો સળિયામાં આ તરંગની ઝડપ
હવે જો સરિયો અથવા તો દોરીમાં તરંગની ઝડપનું સૂત્ર શું? તો આવૃત્તિ F બરાબર v/2L. દોરી અથવા સરિયામાં મૂળભૂત આવૃત્તિ તો v બરાબર 2LF. 2 લંબાઈ L બરાબર 1 મીટર, F બરાબર 1.2 કિલો એટલે 10⁻³ કિલો હર્ટ્ઝ એટલે કિલો એટલે 10⁻³ 12 દુ 24 થાય એટલે 2.4 ગુણ્યા 10⁻³ એટલે 2400 મીટર પ્રતિ સેકન્ડ આટલો વેગ આવશે. તો ઓપ્શનમાં જુઓ તો આન્સર શું આવે? આન્સર નંબર બી. એક અણુની કાયમી દ્વિધ્રુવી ચાકમાત્રા P છે, એટલે મતલબ ડાયપોલ મોમેન્ટ P છે. વિદ્યુત ક્ષેત્ર E જેટલું લાગુ પાડી 1 મોલને ધ્રુવીભૂત કરવામાં આવે છે. આવા 1 મોલ અણુઓને ધ્રુવીભૂત કરવામાં આવે. હવે એકાએક વિદ્યુત ક્ષેત્રની દિશા તમે સાઈડના ખૂણે બદલી દો એટલે પહેલા જે ખૂણો છે 0 હશે, ધ્રુવીભૂત થયેલા હશે ત્યારે, અને પછી સાઈડના ખૂણે વિદ્યુત ક્ષેત્ર બદલી દીધું. ત્યારે આવા n અણુ n મોલને ધ્રુવીભૂત કરવા માટે આ વિદ્યુત ક્ષેત્ર વડે કેટલું કાર્ય થાય? તો એ જ વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય આપણે શોધવાનું છે. હવે n મોલ માટે કાર્ય, તો કાર્ય W નું સૂત્ર તમને ખબર છે, P cos θ1 minus cos θ2, અને n મોલ માટે હોય તો n વડે ગુણી નાખો. ચલો હવે NP cos θ1 એટલે cos 0, પહેલા ખૂણો 0 હતો, પછી સાઈડના ખૂણે લઈ ગયા વિદ્યુત ક્ષેત્રને. NP cos 0 ની કિંમત 1, cos સાઈડ ની કિંમત 1/2, એકમાંથી અડધો ભાગ બાદ થાય એટલે અડધો વધે તો 1/2 NP. તો આ 1 મોલ વડે થતું કાર્ય થયું, સોરી n મોલ ધ્રુવીભવન કરવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય. તો ઓપ્શન શું આવે જો આન્સરમાં? તો ઓપ્શન નંબર બી આવશે. સ્મોલ m દળના એક પૈડા પરના વ્યાસના 2 અંત્ય બિંદુ પર +q અને -q વિદ્યુતભારો આપેલા છે, અને આ ખરબચડા પાટિયા પર આ પૈડું ઉધ્વ વિદ્યુત ક્ષેત્રમાં સંતુલનમાં રહેતું હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? અને આકૃતિ પણ તમને બતાવેલી છે. આપણે ફરીથી હું અહીંયા આકૃતિ દોરીશ, ધ્યાનથી જોજો. આ ખરબચડું પાટિયું છે, આ પાટિયા પર આ જે પૈડું છે એ સંતુલનમાં સ્થિર છે, અને વ્યાસાંતે 2 બિંદુ આવેલા છે, +q અને -q, 2 વિદ્યુત ભારો. અને ઉધ્વ વિદ્યુત ક્ષેત્રના કારણે આ સંતુલનમાં છે. વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ દિશામાં, હા, આ વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ દિશામાં છે. તો એક તો પહેલી વસ્તુ યાદ રાખો, પાટિયા પર આ પૈડું શું કરે? ચાક ગતિ. અત્યારે સંતુલનમાં છે, મતલબ ચાક ગતિ કરતું નથી, મતલબ આના પર લાગતું ટોર્ક શૂન્ય હશે. તો ટોર્ક કયા 2 બળોના કારણે લાગે? તો જો વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ દિશામાં છે એટલે ઉધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્રના કારણે ટોર્ક લાગે, આ વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ દિશામાં. અને નીચે વજન બળ mg, તો વજન બળના કારણે ટોર્ક નીચે તરફ લાગે, વિદ્યુત ક્ષેત્રના કારણે ઉપર તરફ. તો બંનેના ટોર્ક આપણે લખી દઈએ. તો જો પહેલું ટોર્ક હું વજન બળના કારણે લખું છું, તો ટોર્ક ટાઉ બરાબર બળ F × r લંબ અંતર. જો અહીંયાથી આ બિંદુને અનુલક્ષીને પૈડું ચાક ગતિ કરે છે, આને અનુલક્ષીને ફરશે, તો આ બિંદુથી આનું અંતર કેટલું? તો ત્રિજ્યા જેટલું, એટલે બળ × અંતર × sin θ. ટોર્ક ટાઉ બરાબર F r sin θ. ચલો, વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું ટોર્ક, તો આ એક ડાયપોલ છે, ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં હોય તો એના પર કેટલું ટોર્ક લાગે? P sin θ. બંને અહીંયા સાઈન કેન્સલ. હવે ડાયપોલ મોમેન્ટ શું લખાય? તો આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ તો P બરાબર Q × 2r, અને માટે mgr આ બાજુ Q × 2r × E, r કેન્સલ, 2q નીચે જાય તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર mg/2q. એટલે આન્સર શું આવે? તો આન્સર ઓપ્શનમાં જુઓ તો આન્સર શું આવશે? આન્સર નંબર સી, mg/2q. એક સમાંતર પ્લેટ કેપેસિટરને 5 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઇલેક્ટ્રિક વડે ડિઝાઇન કરવાનું છે કે જેથી તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 10⁹ વોટ પ્રતિ મીટર થાય. જો આ વિદ્યુત ક્ષેત્રનો એકમ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વિદ્યુત ક્ષેત્ર, એનું વોલ્ટેજ રેટિંગ 12 કિલોવોટ થાય. કિલોવોટનો વોટમાં ફેરવી નાખી એટલે 12 × 10⁻³ અને સમતુલ્ય કેપેસિટન્સ 80 પિકોફેરેડે થાય. 80 પિકોફેરેડે એટલે 80 પિકો એટલે 10⁻12 ફેરેડે. તો એ પ્લેટનું, એ કેપેસિટરની પ્લેટનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું રાખવું પડે? ચલો, હવે અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું કેપેસિટન્સ હોય તો એનું સૂત્ર શું આવે? કેપેસિટન્સ K ε0 A/d. પ્લેટ વચ્ચેનું અંતર તો આપેલું નથી,
તો v બરાબર e ઇન્ટુ ડી, તો d બરાબર v બાય e લખાય, તો c બરાબર k એપ્સિલોન 0 a અને d ની જગ્યાએ v અપન e. ક્ષેત્રફળ કરતા બનાવીએ તો v અપન e એ ગુણાકારમાં જતા રહેશે અહીંયા ઇન્ટુ c અને k એપ્સિલોન 0 છેદમાં k એપ્સિલોન 0 છેદમાં. ચલો કિંમત મૂકો, v ની કિંમત તો v બરાબર 12 ગુણ્યા 10 ની 3 બરોબર. કેપેસિટન્સ c બરાબર 80 ગુણ્યા 10 ની -12 ઘાત, e ની કિંમત 10 ની 9 ઘાત, k ની કિંમત ડાઇલેક્ટ્રિક 5 અને એપ્સિલોન 0 ની કિંમત એ આપણને ખબર છે 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. તો જો આ બે કેન્સલ થઈ જશે, આ પણ લગભગ કેન્સલ થઈ જાય, તો 12 ભાગ્યા 5 એટલે લગભગ 2.21.7 એવું આવશે અને ગુણ્યા 10 ની -6 ઘાત બરોબર મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. જો કેમનું લાવ્યો, અંદાજિત કિંમત છે, તમે અંદાજિત કિંમત પણ લાવી શકો. આ 80 એટલે 8 કેન્સલ, એટલે 10 વધ્યા તો 10 ની 4 ઘાત અને 9 પર જાય તો 10 ની 4 માંથી -9 એટલે -5 વધે અને 12 ભાગ્યા 5 એટલે 2 પોઈન્ટ સમથિંગ થાય, 2.17 કે જે થાય. પછી 21 પોઈન્ટ કરો તો 10 ની -6 ઘાત થઈ જાય, એટલે આન્સર એ આવશે, એ બરાબર 21.7 ગુણ્યા 10 ની -6 ઘાત આવશે. આકૃતિમાં થોડા સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવેલા છે. આ સમસ્થિતિમાન પૃષ્ઠમાં એ થી બી સુધી વિદ્યુતભાર q ને ગતિ કરવા માટે કાર્ય. હવે જો બધા પૃષ્ઠો એક સમાન છે અને સમસ્થિતિમાન પૃષ્ઠ છે એટલે એ થી બી સુધી ખસેડવા માટે થતું કાર્ય સમાન જ રહેશે. એટલે થિયરી આધારિત પ્રશ્ન છે. આન્સર શું આવે ઓપ્શન જુઓ તમે, ઓપ્શન પરથી આન્સર આવશે કે અહીંયા એક પરિપથ આપ્યો છે આકૃતિમાં તમે જુઓ, એબી બાજુમાંથી વહેતો પ્રવાહ આપણે શોધવાનો છે. તો હું પહેલા એને સમતુલ્ય પરિપથ કેમનું દોરાય એ અહીંયા દોર દઉં. સમતુલ્ય પરિપથ, જો સમતુલ્ય પરિપથ કેવી રીતે દોરાશે આનો, તો સમતુલ્ય પરિપથ માટે એક કામ કરો, અહીંયા બેટરી 10 વોલ્ટની છે. હવે અહીંયા તમે જુઓ સિરીઝમાં 10 ઓમ ને અહીંયા 3 ઓમ એટલે ટોટલ આ જે અવરોધ થાય એ 13 ઓમ નો થાય, એનો સમતુલ્ય પરિપથ. અને અહીંયા જે 20 ઓમ છે એની સાથે આ જે શાખા છે સમાંતર છે આમ, અને અહીંયા 30 ઓમ નો છે તો 30 ઓમ હું અહીંયા બતાવી શકું, આ 30 ઓમ. આ ઈબી શાખામાંથી વહેતો પ્રવાહ આપણે ગણવાનો છે. હવે આપણે આ બેનું સમાંતર જોડાણ ગણીએ તો આનો સમતુલ્ય અવરોધ કેટલો થાય, તો 20 ગુણ્યા 30 અપન 20 વત્તા 30 સમાંતર જોડાણ એટલે ઉપર 600 નીચે 50 એટલે 12 5 60 થાય એટલે 12 ઓમ અવરોધ આવે. તો હવે સમતુલ્ય પરિપથ શું બન્યો જુઓ તો અહીંયા આ 10 વોલ્ટની બેટરી, આ 13 ઓમ નો અવરોધ, અહીંયા 13 ઓમ નો અવરોધ અને આને આ ટોટલ થયો 12 ઓમ અવરોધ, 12 ઓમ બરોબર. હવે આ શાખામાંથી વહેતો પ્રવાહ આપણે ગણવાનો છે I. તો પ્રવાહ I બરાબર V અપન R. તો ટોટલ વોલ્ટેજ એટલે આમાંથી વહેતો પ્રવાહ ગણવાનો AB માંથી, એટલે આ શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો, તો ઉપર ટોટલ વોલ્ટેજ 10 વોલ્ટ છે. એના માટે શું કરીશું ધ્યાન આપજો, તો આનો વોલ્ટેજ અહીંયા લાવી દઈએ આપણે વોલ્ટેજ. તો અહીંયા વોલ્ટેજ કેટલો થાય, તો અહીંયા વોલ્ટેજ આપણે લાવવું હોય આ બેજાનો વોલ્ટેજ તો V2 ઇઝ ઇક્વલ ટુ 12 ઓમના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, આ વોલ્ટેજ આપણે લાવવો છે V2. તો V2 ઇઝ ઇક્વલ ટુ VR2 અપન R1 પ્લસ R2. બીજાનો વોલ્ટેજ બરાબર કુલ વોલ્ટેજ V, આ જે કુલ વોલ્ટેજ છે અવરોધ એનો પોતાનો, નીચે બે અવરોધનો સરવાળો. ચલો તો કેટલા 10, R2 બરાબર 12, નીચે બે અવરોધ એટલે 12 વત્તા 13 એટલે 120 ભાગ્યા 25 એટલે આનો વોલ્ટેજ થયો, એટલે આનો વોલ્ટેજ થયો એટલે આ બંનેનો વોલ્ટેજ સરખો થાય. હવે આમાંથી વહેતો પ્રવાહ કેટલો, સ્મોલ I બરાબર, તો વહેતો પ્રવાહ I બરાબર તો V અપન R એટલે આ વોલ્ટેજ ના અવરોધ, તો V 120 ભાગ્યા 25 અને છેદમાં R કેટલો થાય, તો છેદમાં R બરાબર 1/20, તો આ બે કેન્સલ થાય
0 0 કેન્સલ અને નીચે 2 ઉપર 12 એટલે 6/25 એમ્પિયર. એટલે આવો આન્સર આવે. અને માટે આન્સર કયો આવશે જુઓ તો ઓપ્શનમાં આન્સર નંબર એ આવશે. ઈએમએફ ધરાવતી અને સ્મોલ આર આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીના છેડે કેપિટલ આર જેટલો ચલિત અવરોધ જોડેલો છે. તો નીચેનામાંથી કયો આલેખ, એટલે આકૃતિમાં જો 4 આલેખ આપેલા છે, તો કયો આલેખ એ આર વિરુદ્ધ ટર્મિનલ વોલ્ટેજ માટે સાચો આલેખ છે એ આપણે નક્કી કરવાનું છે. તો પહેલા એક કામ કરો, જો ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર શું લખાય, જો હું આના માટે લખું તો V બરાબર E માઇનસ IR બરોબર. અને નીચેના અવરોધ માટે લખું તો V ઇઝ ઇક્વલ ટુ I કેપિટલ R. આમાંથી પ્રવાહ I વહેતો હોય તો હવે V ઇઝ ઇક્વલ ટુ IR. જયારે R0 હોય આલેખમાં આપણે આવું વિચારી શકીએ, R0 હોય ત્યારે V0 થાય, કારણ કે R0 એટલે V પણ 0. એટલે આલેખમાં જો આ રીતનો આલેખ શક્ય બને, આ રીતે દોરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા V અને અહીંયા તો R0 છે ત્યારે V એ 0. હવે R વધે તો I ઘટે, તમને ખબર જ છે પરિપથમાં અવરોધ વધે તો પ્રવાહ ઘટે, અને પ્રવાહ ઘટે તો ટર્મિનલ વોલ્ટેજ આ વધે છે આ ઘટે છે, પરિણામે આ વધે એટલે આ મૂલ્ય વધશે અને તેથી V વધે છે. એટલે ટર્મિનલ વોલ્ટેજ વધે અને પરિણામે વધારો થાય. એટલે આવા 4 આલેખ છે, તમે જુઓ અમે 4 આલેખમાંથી કયો આલેખ આવશે, તો વધારો જે છે એ આ પ્રકારનો થશે. એટલે આલેખ કયો શક્ય બનશે, ઓપ્શન નંબર ડી. 0.3 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર ઉધ્વ દિશામાં છે, જો આકૃતિમાં દેખાય છે 0.3 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર ઉધ્વ દિશામાં એટલે Z દિશામાં છે, એટલે K કેપ કહેવાય. અને એક ચોરસ લૂપ XY સમતલમાં 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુવાળી છે, એટલે ચોરસ લૂપ XY સમતલમાં છે, તો એનું ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબ એટલે Z દિશામાં જ આવે. અને પરિણામે જો એ લૂપમાંથી 12 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો ટોર્ક ટાઉ બરાબર શું થાય, ટોર્કનું સૂત્ર લૂપ પર ટોર્ક NIAB sin θ. હવે અહીંયા A અને B વચ્ચેનો ખૂણો, તો આ Z દિશામાં છે અને સમતલ XY એટલે એનો ક્ષેત્રફળ સદિશ Z દિશામાં, અને વચ્ચેનો ખૂણો θ ઇઝ ઇક્વલ ટુ 0 થશે, અને sin 0 ની કિંમત 0 થાય, NIAB sin 0 એટલે ટોર્ક 0 થઈ જશે. એટલે આન્સર શું આવશે જુઓ તો ઓપ્શનમાં આન્સર નંબર સી, કે 2 સેન્ટીમીટર લંબાઈ 1.25 સેન્ટીમીટર પહોળાઈ અને 250 આટા ધરાવતી એક કોઇલને, લંબચોરસ કોઇલને માંથી વહેતો પ્રવાહ 85 માઇક્રો એમ્પિયર છે અને તેને 85 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં રાખેલી છે લંબરૂપે. તો તેને 180 નું ભ્રમણ આપવા માટે, એટલે પેલા 0 નું ભ્રમણ, હવે 180 નું ભ્રમણ આપવા માટે તેના પર કેટલું કાર્ય કરવું પડશે. તો પેલા તો કાર્ય W બરાબર સૂત્ર શું આવે જુઓ તો, N આટાવાળી કોઇલ છે એટલે N MB cos θ1 minus cos θ2. કોઇલને θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા માટે એના પર કાર્ય, એટલે આ સૂત્ર છે. એમાં આ ચુંબકીય ચાર્જ માત્રનું સૂત્ર શું, NIAB, અને આ B તો છે જ, એટલે B² cos 0 minus cos 180 બરોબર. સોરી NIAB ખાલી NIA ચુંબકીય ચાર્જ માત્રા ના B, ચુંબકીય ચાર્જ માત્રા M બરાબર NIA સૂત્ર છે. ચલો તો શું થયું, આ થયું W બરાબર NIAB cos 0 ની કિંમત 1 અને cos 180 ની -1, એટલે માઇનસ માઇનસ પ્લસ 1 વત્તા એટલે 2 એટલે 2NIAB આવું થશે. ચલો હવે અહીંયા 2 આટાની સંખ્યા 250, પ્રવાહ કેટલો છે 85 માઇક્રો એમ્પિયર, 10 ની -6, ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 ગુણ્યા 1.5 અને સેન્ટીમીટર 10 ની -4 ઘાત, આનું -2 આની -2 એટલે મીટરમાં કરી દીધું, અને ચુંબકીય ક્ષેત્ર 85 ટેસ્લા.
અને આનો તમે સાદરૂપ આપશો, ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 9 માઇક્રોજૂલ. વિદ્યુત ચુંબકના દ્રવ્યમાં નરમ લોખંડના વપરાશના મુખ્ય બે કારણો. તો કયા બે કારણો તો આપણને ખબર છે કે નરમ લોખંડ શામાં આવે તો નીચી રિટેન્ટિવિટી અને નીચું પારગમ્યતા. આપણને ખબર છે નરમ લોખંડની રિટેન્ટિવિટી ઓછી હોય અને પારગમ્યતા પણ ઓછી હોય. એટલે ઓપ્શન નંબર કયો આવશે? સી. એક 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને 500 આટા અને 2 ઓહ્મ અવરોધ ધરાવતી એક લૂપનું સમતલ પૃથ્વીના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રના ઘટકમાં લંબરૂપે રહે તે રીતે મૂકી છે. હવે લંબરૂપે રહે એટલે કે એ વખત ખૂણો 0. ચુંબકીય ક્ષેત્ર આમ હોય અને કોઈલ આમ મૂકી હોય એટલે એનો ક્ષેત્રફળ દિશા આમ આવે ને ચુંબકીય ક્ષેત્ર આમ, એટલે બંને વચ્ચે ખૂણો 0 બને. હવે એના વ્યાસને ફરતે 180 નું ભ્રમણ 0.25 સેકન્ડમાં આપવામાં આવે. 0.25 સેકન્ડમાં વ્યાસને ફરતે 180 નું ભ્રમણ આપવું હોય તો આપવામાં આવે ત્યારે પ્રેરિત EMF કેટલું? અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા. આપણે આટલો લેવલ. ચલો તો પેલા એક કામ કરો, ફ્લક્સમાં કેટલો ફેરફાર થયો આપણે શોધી કાઢીએ. તો ∅2 - ∅1. ∅2 એટલે NAB, n આટાવાળું પૂછડું છે એટલે NAB cos 5 એટલે 180, પછી NAB cos 0, કારણ કે તમે 0 થી 180 લઈ ગયા એટલે અંતિમ 180 પ્રારંભિક 0 ખૂણો લખાય. ચલો NAB કોમન કાઢો. cos 180 ની કિંમત -1, cos 0 ની 1 એટલે -2 NAB. આ ફ્લક્સ નું સૂત્ર થયું. હવે પ્રેરિત EMF E બરાબર -dϕ/dt. ચલો તો -dϕ એટલે -dϕ એટલે -2 NAB upon ΔT. માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ પ્લસ 2, આટાની સંખ્યા 500, ક્ષેત્રફળ તો πr², પાઈ એટલે 3.14, r² એટલે 10 નો વર્ગ. 10 સેન્ટીમીટર છે એટલે 0.1 મીટર થાય અને 0.1 નો વર્ગ આ રીતે. અને ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 3 ગુણ્યા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક -5 અને સમય કેટલો? 0.25 સેકન્ડ. અને માટે આનું તમે સાદરૂપ આપશો એટલે 3.8 × 10⁻³ વોલ્ટ આવે. એટલે લૂપમાં કેટલું EMF ઉત્પન્ન થયું? 3.8 × 10⁻³ એટલે આન્સર શું આવે જુઓ તો આન્સર નંબર ડી. એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર એ T² ના સમપ્રમાણમાં બદલાય છે. તો ચુંબકીય ક્ષેત્ર કયા પ્રમાણમાં બદલાશે? હવે જો વિદ્યુત ક્ષેત્ર E બરાબર KT². હવે જો વિદ્યુત ક્ષેત્રમાં સમય સાથે ફેરફાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એવું આપણે આગળ વિદ્યુત ચુંબકીય તરંગમાં ભણી ગયા છે. એટલે ચુંબકીય ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્રમાં સમય સાથે થતો ફેરફાર. તો બસ આનું સમયની સાપેક્ષે વિકલન એટલે 2kT. તો B નો T સાથે સંબંધ કેવો આવ્યો? સમપ્રમાણમાં. એટલે આન્સર શું આવે જુઓ તો ઓપ્શનમાં? તો આન્સર નંબર ડી આવશે. પ્રિઝમ કોણ 60, લઘુત્તમ વિચલન કોણ 40. તો વક્રીભવન કોણ કેટલો થાય? હવે તમને ખબર છે કે લઘુત્તમ વિચલનની સ્થિતિમાં પ્રિઝમ કોણ એ R1 R2, પણ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં R1 R2 સરખા હોય. R1 = R2 = R. આવું લખી શકીએ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં. એટલે શું થાય? A = 2R. તો વક્રીભવન R = A/2 એટલે 60/2 એટલે 30 વક્રીભવન કોણ થાય. એટલે આન્સર શું આવે જુઓ તો બી આન્સર આવશે 30 ડિગ્રી. જે લેમડા તરંગ લંબાઈ ધરાવતું એક કિરણપુંજ ડી પહોળાઈની એક સ્લીટ પર લંબ રૂપે આપાત થાય છે. કેપિટલ ડી અંતરે રાખેલા પડદા પર વિવર્તન ભાત રચાય છે. તો મધ્યથી કેટલા અંતરે દ્વિતીય અપ્રકાશિત બેન્ડ મળશે? એટલે અપ્રકાશિત બેન્ડ એટલે વિવર્તન માટે ન્યૂનતમની શરત. અંતર શોધવું હોય તો અંતરની ફોર્મ્યુલા શું છે? n λD/d. અને દ્વિતીય નંબરનો ન્યૂનતમ અથવા અપ્રકાશિત બેન્ડ એટલે 2λD/d. એટલે આન્સર શું આવે જુઓ તો ઓપ્શનમાં? તો આન્સર નંબર એ આવશે. P1 અને P2 બે પોલેરોઇડ છે. આ P1 પોલેરોઇડ રકમ તમે અહીંયા જોજો, P1 પોલેરોઇડ અને P2 પોલેરોઇડ બંને પોલેરોઇડ
પરસ્પર લંબ રૂપે રહે તે રીતે મૂકેલા છે. પરસ્પર તેમની અક્ષો લંબ રૂપે રહે તે રીતે મૂકેલી છે. બે પોલેરોઇડ આ રીતે મૂકેલા છે. હવે ત્રીજો પોલેરોઇડ P3 એવી રીતે મૂકવામાં આવે આ બંનેની વચ્ચે, આમ કે જે P1 સાથે, આ ત્રીજો પોલેરોઇડ P3, આ P1 અને P2. P3 એ P1 સાથે 45 નો ખૂણો બનાવે છે, એટલે આની દગક્ષ આની સાથે 45 નો ખૂણો બનાવે. તો P2 માંથી બહાર આવતા પ્રકાશની અહીંયા તીવ્રતા આપણે શોધવાની, કેટલી તીવ્રતા થાય. અને P1 પર આપાત થતો પ્રકાશ, એટલે અહીંયા અધ્રુવ પ્રકાશ I0 આપાત કરવામાં આવે છે. ચલો હવે કેવી રીતે લાવીશું જવાબ જોજો. હવે ધ્યાન આપજો. આ બે પોલેરોઇડ પરસ્પર લંબ છે, એટલે એક આમ હશે તો બીજો આમ હશે, અને ત્રીજો પોલેરોઇડ આમ આની સાથે 45 ના ખૂણે મૂકી દીધો. તો એનો અર્થ એવો થયો કે પહેલા અને ત્રીજા વચ્ચેનો ખૂણો 45, તો આના નાના વચ્ચેનો ખૂણો 45, એટલે ટોટલ આ બે વચ્ચેનો ખૂણો 90 થઈ જાય. આ રીતે જો પહેલો પોલેરોઇડ ની દગક્ષ આમ, પછી બીજા પોલેરોઇડ ની દગક્ષ આમ, તો ત્રીજા પોલેરોઇડ ની દગક્ષ આમ થાય. તો જુઓ તો પહેલા અને ત્રીજા વચ્ચેનો ખૂણો 45, તો ત્રીજા અને બીજા વચ્ચેનો ખૂણો પણ 45 થાય. તો હવે અહીંયા આપણે પહેલા યાદ રાખો, I0 તીવ્રતા વાળો અધ્રુવ પ્રકાશ આપાત કરો તો પોલેરોઇડ માંથી બહાર આવે અહીંયા, ત્યારે તીવ્રતા કેટલી થાય? I0/2. એટલે આ પહેલા પોલેરોઇડ માંથી બહાર આવતો પ્રકાશ, તો ત્રીજામાંથી બહાર આવતો પ્રકાશ કેટલો? તો ત્રીજામાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા માલસના નિયમ પરથી, તો I3 બરાબર, જો અહીંયા તીવ્રતા આના કરતા, એટલે I1 cos² θ ગણી એટલે 45. ચલો I1 કેટલો છે? I0/2, અને cos 45 ની કિંમત 1/√2 એનો વર્ગ, એટલે I0/2 અને 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2, એટલે I0/4 I3. એટલે અહીંયા જે તીવ્રતા બહાર આવી એટલે I0/4 બહાર આવી. હવે અહીંયા તીવ્રતા કેટલી? તો અહીંયા તીવ્રતા I બરાબર, ફરીથી માલસનો નિયમ, એ આના કરતા I3 cos² θ ગણી એટલે 45. જો આ બે વચ્ચેનો ખૂણો 45 જ છે. ચલો I3 ની કિંમત મૂકો તો I0/4, અને cos 45 ની કિંમત 1/√2 એનો વર્ગ, એટલે I0/4 1/√2 એટલે √2 નો વર્ગ એટલે 2, તો I0/8. આ આટલી તીવ્રતા અહીંયાથી બહાર આવે. તો ઓપ્શન જુઓ તો કયો આન્સર આવશે? આન્સર નંબર બી. એક ન્યુટ્રોનનો દર 1.7 ગુણ્યા 10⁻27 kg છે. તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય? હવે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આપણને ખબર છે, h/√2me. બરોબર. હવે કિંમત મૂકો તો h બરાબર 6.625 ગુણ્યા 10⁻34, √m. m એટલે દર 1.7 ગુણ્યા 10⁻27, અને E એટલે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ નું જૂલ કરીએ તો એ E વડે ગુણવું પડે, 1.6 ગુણ્યા 10⁻19, એટલે આ જૂલમાં કરી દીધું. હવે આનું તમે સાદરૂપ આપો એટલે તમારો આન્સર આવે 1.65 ગુણ્યા 10⁻11 મીટર. એટલે ઓપ્શન કયો આવશે જુઓ તો ઓપ્શન કયો આવશે? સી. ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં લેમ્બડા અને λ/2 તરંગ લંબાઈ માટે માપવામાં આવતા સ્ટોપિંગ પોટેન્શિયલ V1 અને V2 છે. તો આ બંને વચ્ચેનો સંબંધ શું આવે એ આપણે શોધવાનો. ચલો લેમ્બડા માટે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ શું લખાય? તો EV બરાબર hc/λ -5. હવે કાકા આમાં તરંગ લંબાઈ લેમ્બડા છે એટલે મેં લેમ્બડા લખી, તો V બરાબર શું આવે? hc/E λ -5/E. E છેદમાં લાવી દીધો. ચલો આ થઈ ગયું. તો આ પહેલા માટે થયું. લેમ્બડા માટે તરંગ લંબાઈ સ્ટોપિંગ પોટેન્શિયલ V1. હવે લેમ્બડા 2 માટે EV2 બરાબર hc/λ/2 -5. 2 ઉપર જાય એની છેદમાં લાવો એટલે V2 બરાબર hc/λ2, સોરી hc/λ/2 એટલે 2 ઉપર જાય, અને E છેદમાં આયા E λ -5/E. હવે એક કામ કરો, મારે આના જ જેવું સૂત્ર બનાવવું હોય તો એક કામ કરીએ, આપણે 2 વડે ગુણી નાખીએ, 2hc/E λ. 2 વડે બંને બાજુ ગુણ્યા અને આને કરતા બનાવ્યો, એટલે અહીંયા 2 ગુણો, અહીંયા 2 ગુણો, અહીંયા 2 ગુણો, આ બદલી લો એટલે 2v1 + 2π/E. હવે અહીંયા કેવું થાય? અહીંયા જો તો આ તો એમને 2hc/E λ
બરાબર આમ લઈ જાવ એટલે V2 પ્લસ 5 હવે આ બે ને સરખાઈ દો. સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 આ બે ને સરખાવતા એટલે સમીકરણ 1 અને 2 ને 2 પરથી આ બે ને સરખાઈએ તો શું લખાય જુઓ તો V2 પ્લસ 5 2V1 પ્લસ 2 એનો મતલબ શું થયો V2 છે આના કરતા મોટા થયા કારણ કે આ બદલાવશો એટલે 2 માંથી 1 બાદ થઈ જશે એટલે V2 બરાબર આવું આવશે 2V1 પ્લસ 5 એટલે મતલબ આમાં આટલું ઉમેરાય તો V2 બને છે મતલબ V2 આ બે કરતા વધારે છે એટલે V2 ગ્રેટર ધેન 2V1 આવો આન્સર આવશે. એટલે ઓપ્શનમાં જુઓ તો કયો આન્સર આવે? આન્સર નંબર એ. હાઇડ્રોજન પરમાણુ પટમાં પારજાંબલી વિભાગ એટલે આ કયા શ્રેણી માટે મળે તમને? લાયમન શ્રેણી. એની મહત્તમ તરંગ લંબાઈ એ લેમડા 0 છે એટલે 1 લેમડા 0 આર કૌંસમાં લાયમન શ્રેણી માટે મહત્તમ એટલે લાયમન માટે 1 નો વર્ગ અને મહત્તમ માટે બીજો જ અંક લખવાનો એટલે 2 નો વર્ગ એટલે 1 લેમડા 0 બરાબર શું આવે? આર અહીંયા 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 એટલે 4 નો લસા લઈએ તો 4 માઇનસ એટલે 3/4 આ સમીકરણ નંબર 1. અને હવે લખ્યું છે પારક્ત વિભાગની ન્યૂનતમ એટલે પાસ્યન શ્રેણી એટલે અહીંયા પારક્ત વિભાગ એની ન્યૂનતમ માટે તમારા પારક્ત વિભાગમાં 1 એ તરંગ લંબાઈ કેટલી થાય એટલે આપણે ગણવાની છે. આર કૌંસમાં પારક્ત એટલે 3 નો વર્ગ અને ન્યૂનતમ એટલે છેલ્લી શ્રેણી ઇન્ફિનિટી એટલે શું થાય? 1 લેમડા બરાબર આર 3 નો વર્ગ 9 અને 1 ભાગ્યા ઇન્ફિનિટી એટલે 0 થઈ જશે. ચલો તો આ સમીકરણનો ગુણોત્તર લઈ લો બંનેનો તો શું થશે? હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો 1 ભાગ્યા લેમડા 0 આના છેદમાં 1 ભાગ્યા લેમડા તો અહીંયા ઉપર શું આવે તો 3r/4 અહીંયા આવશે r/9 તો r કેન્સલ 9 ઉપર જાય 9 3 27 9 ઉપર જાય 27 ભાગ્યા 4 અને લેમડા જો છેદનો છેદ ઉપર એટલે લેમડા અને અંશનો છેદ નીચે લેમડા 0 આ બદલાવ એટલે 27 ભાગ્યા 4 લેમડા 0 આવો આન્સર આવે. એટલે ઓપ્શન કયો આવશે જુઓ તો ઓપ્શન નંબર ડી આવશે. પ્રતિ ન્યુક્લિયન વિખંડન દીઠ ઉત્પન્ન થતી ઉર્જા 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો 10⁻20 વિખંડન પ્રતિ સેકન્ડમાં થતા હોય 1 સેકન્ડમાં 10⁻20 વિખંડન તો ઉત્પન્ન થતો પાવર કેટલો? તો અહીંયા જો અહીંયા તો સિમ્પલ પ્રશ્ન છે. પાવર બરાબર જો 1 વિખંડન થાય એટલે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય. અહીંયા પ્રતિ સેકન્ડે કેટલી ઉર્જા ઉત્પન્ન થઈ? પ્રતિ સેકન્ડે કેટલા વિખંડન થાય? 10⁻20 વિખંડન પ્રતિ સેકન્ડ. તો શું થશે? અહીંયા 200 મિલિયન એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ નું જૂલ કરો એટલે 1.6 ગુણ્યા 10⁻−19 આ 10⁻20 અને નીચે ઉર્જા ભાગે જૂલ પ્રતિ સેકન્ડ. આપણે આ જૂલમાં જો મિલિયન એટલે 10⁶ કરી ઇલેક્ટ્રોન વોલ્ટ નું જૂલ કર્યું એટલે ઉપર જૂલ આવ્યો નીચે સેકન્ડ આવ્યો તો મતલબ પાવર થઈ ગયો. ચલો હવે 16×2 32 બરોબર. આનો એક 0 ના 0 કેન્સલ એટલે 10⁷ 7 ને અહીંયા 27 19 એટલે 10⁸ વોટ આ પાવર ઉત્પન્ન થાય. નીચે આપેલ લોજિક ગેટની એક સર્કિટ છે એમાંથી કયો લોજિક ગેટ તમે બનાવી શકો? હજુ અહીંયા ફરીથી આકૃતિ હું અહીંયા બાજુમાં ફરી દોરું છું. અહીંયા છે ને આ રીતે 2 નોટ ગેટ છે. અહીંયા કયો ગેટ? નોર ગેટ. એ નોર ગેટ શામાં જાય છે? નેન્ડ ગેટમાં. અને અહીંયાથી આ બીજો છેડો નેન્ડ ગેટમાં. આ કયો લોજિક ગેટ બનશે એ આપણે નક્કી કરવાનું છે. ચલો ફરીથી જુઓ તો આ નોર ગેટ આ નેન્ડ ગેટ બરોબર આ નોટ ગેટ. ચલો શરૂ કરો. એ આ બાજુ આપો તો A બાર, બી આ બાજુ આપો તો B બાર. હવે શું થાય તો આ A બાર ઓર શું કરે? સરવાળો કરે એટલે A બાર પ્લસ B બાર ઓર સરવાળો કરે અને નોટ શું કરે? એનો બાર કરે. અહીંયાથી શું આવ્યો? અહીંયાથી B આવ્યો, B આ બાજુ ગયો. હવે એન્ડ શું કરે? ગુણાકાર. A બાર વત્તા B બાર નો બાર બરોબર. એન્ડ આ બે નો ગુણાકાર કરે ઇન્ટુ B અને નોટ શું કરે? બાર. એટલે આવો આઉટપુટ મળે. હવે કયો ગેટ થાય તો આપણે ટેબલ જોઈશું. જો
તો આનું ટ્રુથ ટેબલ બનાવીએ. ટ્રુથ ટેબલ કેવું બને? તો એ બી એ બાર બી બાર, બરોબર. પછી એ બાર બી બાર લઈ લીધા, પછી એ બાર પ્લસ બી બાર, પછી શું થાય? એ બાર પ્લસ બી બાર નો બાર. હવે આમાં આને આ રીતે લખી શકીએ. જો આ રીતે આ બાર હું અલગ અલગ લખું તો એ બાર પ્લસ બી બાર નો બાર, આટલું તો છે. હું બાર ને અલગ અલગ લખું બંનેને, એટલે અહીંયા પ્લસ થઈ જાય. યાદ રાખજો, આ બાર અલગ અલગ લખી દીધો. બાર બંને પર હતો, એ આના પર કર્યો ને આના પર કર્યો. પણ બાર છે ને, બાર ને કેન્સલ કરે એટલે એ બાર પ્લસ બી બાર, આ બાર એકબીજાને કેન્સલ કરે, વત્તા અહીંયા બી બાર. એટલે આવું એક સમીકરણમાં આવે. એટલે એ બાર વત્તા બી બાર માં બી બાર ઉમેરવાનું, એટલે એ બાર વત્તા બી બાર વત્તા બી બાર, આ બે માં ઉમેરો એટલે આઉટપુટ વાય થઈ ગયું. ચલો, તો ટેબલ અહીંયા શું લખીએ છે? 0 0 1 1 0 1 0 1. આ તો તમને ખબર છે. હવે એ બાર એટલે એ નો ઊંધો 0 0 1 1, તો અહીંયા શું લખાય? 1 1 0 0. બી બાર એટલે બી નો ઊંધો 0 1 0 1, તો અહીંયા 1 0 1 0. ચલો, પછી એ બાર બી બાર નો સરવાળો એટલે 1 1 વત્તા 1 1, અહીંયા 1 અહીંયા 1 અને અહીંયા 0. અને પછી શું કરવાનો? એ બાર વત્તા બી બાર નો બી બાર સાથે સરવાળો, આ બે નો 1 વત્તા 1 1, 0 વત્તા 1 1, 1 વત્તા 1 અને 0 વત્તા 0 એટલે 0. તો તમે જુઓ, બે 0 માં 1 આવ્યો, બે 1 માં 0 આવ્યો. એટલે આ કયો ગેટ હોય? કાં તો નોર ગેટ હોય, કાં તો નેન્ડ ગેટ હોય. તમે ટેબલ નોર ગેટના જે ટેબલ છે એમાં જોઈ લેજો. 0 માં 1 1 માં 0, તો નોર કાં તો નેન્ડ. હવે અહીંયા 0 1 1 0 માં 1 આવ્યો એટલે આ નેન્ડ ગેટ થાય. આ એની શરત છે. એટલે કયો ગેટ બનશે? નેન્ડ ગેટ. એટલે આન્સર નેન્ડ ગેટ આવશે. આન્સર નેન્ડ ગેટ. આગળનો પ્રશ્ન શું આપ્યો છે? ટ્રાન્ઝિસ્ટર માટે આલ્ફા અને બીટા એટલે કે કોમન એમિટરની પ્રવાહ અને કોમન બેઝની પ્રવાહ નો સંબંધ. તો આપણને એ ખબર જ છે, આપણે એ ભણી ગયેલા છે. બીટા બરાબર શું થાય? આલ્ફા અપન 1 માઇનસ આલ્ફા, અને આલ્ફા બરાબર બીટા અપન 1 પ્લસ બીટા. હવે ઓપ્શનમાં તમે જુઓ તો કેવો જવાબ છે? તો આ જવાબ આપેલો છે. એટલે આન્સર નંબર 2. બીજામાં આ જવાબ આપ્યો છે, આલ્ફા અપન 1 માઇનસ આલ્ફા, બરોબર. તો આ સંબંધ આવે, પ્રવાહ નો સંબંધ બીટા અને આલ્ફાનો.